નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજીનું યુનિટ 2 જે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ છે એનો જે આપણે આ પાઠ ભણવા જઈ રહ્યા છે, ફેર્સ ઓફ ગુજરાત. જો તમારે આગળના વિડીયો જોવાને બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર અન્ય વિડીયોની લિંક આપેલી છે, એ જઈને જોઈ શકો છો તમે. વિડીયો પસંદ આવે તો ચોક્કસથી લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. અને હજી પણ અમારી ચેનલ બાકી હોય સબસ્ક્રાઇબ કરવાની તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ. અન્ય વિદ્યાર્થીઓ પણ સાથે શેર કરજો, અન્ય મિત્રો સાથે પણ શેર કરજો. હિયર વી ગો. તો મિત્રો, ટાઇટલ છે ફેર્સ ઓફ ગુજરાત. ફેર્સ એટલે મિત્રો થાય છે મેળાઓ, ઓફ એટલે ના ગુજરાત. ગુજરાતની અંદર આપણે સૌ જાણીએ છીએ તેમ ઘણા બધા મેળાઓ હોય છે, પરંતુ અહીંયા જે મુખ્ય જે ફેમસ મેળાઓ છે એની વાત કરવામાં આવી છે. ઓકે, જો શું કહે છે ફર્સ્ટ લાઇનની અંદર, લેટ્સ સી. ગુજરાત ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલરફુલ ફેર્સ. ગુજરાત એટલે ગુજરાત, ઇઝ એટલે છે, ફેમસ એટલે પ્રખ્યાત, ફોર એટલે માટે, ઇટ્સ એટલે તેના, કલરફુલ એટલે રંગબેરંગી, ફેર્સ એટલે મેળાઓ. ગુજરાત છે તેના રંગબેરંગી મેળાઓ માટે જાણીતું છે, પ્રખ્યાત છે. ફેર્સ આર ફોર વર્કશીપ, કલ્ચર, ટ્રેડિશન, ટુગેધરનેસ, ટ્રેડ એન્ડ ફન. ફેર્સ એટલે મેળાઓ હોય છે, ફોર એટલે માટે. આ મેળાઓ શેની માટે હોય છે? તો જો અહીંયા વાત કરવામાં આવી છે, આપણને સૌને એવું જ લાગે ચકડોળ હોય ને બધી દુકાનો હોય, પણ દરેક મેળાનું કંઈક મહત્વ હોય છે મિત્રો. આજે આપણે આ જે પાઠ છે એની અંદર સમજીશું અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આપણા ગુજરાતની અંદર કયો મેળો છે એ શેની માટે ઉજવવામાં આવે છે અને ક્યારે ઉજવવામાં આવે છે. ઓકે, ફેર્સ આર ફોર વર્કશીપ. વર્કશીપ એટલે મિત્રો થાય છે પૂજા કરવા માટે, ભક્તિ કરવા માટે. કલ્ચર, કલ્ચર એટલે મિત્રો થાય છે સંસ્કૃતિ માટે ઉજવવામાં આવે છે. ટ્રેડિશન એટલે કે પરંપરાઓ, અમુક જે વર્ષોથી ચાલી આવે છે પરંપરાઓ દર્શાવવા માટે પણ મેળાઓ હોય છે. ટુગેધરનેસ, ટુગેધરનેસ એટલે એકતા માટે, ભેગા થવા માટે, બરોબર, મેળાઓ ઉજવવામાં આવે છે. ટ્રેડ, અમુક મેળા છે વેપાર માટે હોય છે. એન્ડ ફન અને આનંદ માટે પણ હોય છે. આટલા બધા કારણો માટે મેળાઓ ઉજવવામાં આવે છે. એના જો સૌથી પહેલા આપણે મેળામાં વાત કરીએ તો એ ચિત્રો દેખાય છે મિત્રો. યસ, આ જે મેળો છે એ ફેમસ છે, ગધેડા મેળા તરીકે પણ ઓળખાય છે, બરોબર. એ પહેલું નામ છે વૌઠા ફેર, એટલે કે વૌઠાનો મેળો. ઓકે, જો પહેલી લીટીમાં શું કહે છે, વૌઠા ફેર ઇઝ હેલ્ડ નિયર ધોલકા ઇન અમદાવાદ. બરોબર, વંચાયું ધોલકા. વૌઠા ફેર, વૌઠા ફેર છે ઇઝ હેલ્ડ એટલે મનાવવામાં આવે છે અથવા તો યોજાય છે. નિયર એટલે નજીક, ધોલકા, ધોળકાની નજીક જે અમદાવાદમાં આવેલું છે, બરોબર, અમદાવાદ પાસે આવેલું છે. ધોળકા શહેરની અંદર ની નજીક વૌઠા ગામ છે, ત્યાં મેળો ભરાય છે. ઇટ ફોલ્સ ઓન કાર્તિક પૂર્ણિમા. ઇટ એટલે તે, ફોલ્સ એટલે યોજાય છે. કાર્તિક પૂર્ણિમાને દિવસે આ મેળાનું આયોજન થાય છે. હવે આ મેળો જો શા માટે ઉજવાય છે? ટ્રેડર્સ, ફાર્મર્સ એન્ડ ફેમિલીઝ કમ હિયર. ટ્રેડર્સ એટલે વેપારીઓ, ફાર્મર્સ એટલે ખેડૂતો, એન્ડ ફેમિલીઝ એટલે પરિવારો, કમ હિયર એટલે અહીંયા મેળામાં આવે છે. શા માટે આવે છે એ પણ આપણે આગળ જોઈશું. જો શું કહે છે, પીપલ બ્રિંગ કેમલ્સ એન્ડ ડોન્કીઝ ટુ સેલ. પીપલ એટલે લોકો, બ્રિંગ એટલે લાવે છે, કેમલ્સ એટલે ઊંટો, એન્ડ ડોન્કીઝ એટલે ગધેડાઓ, ટુ સેલ એટલે વેચવા માટે. અહીંયા ગધેડાઓ પણ વેચાય છે અને ઊંટ પણ વેચાય છે, અને એનો પછી ઉપયોગ વ્યાપાર માટે થાય છે, એની પર માલ સામાન લઈ જવા માટે વગેરે વગેરે. ઓકે, એના પછી જો શું કહે છે, વિઝિટર્સ સી પપેટ શો, એન્જોય લોકલ મ્યુઝિક એન્ડ ઇટ ટેસ્ટી ફૂડ. વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, જે પણ મેળામાં આવે છે એને ઇંગ્લિશમાં વિઝિટર્સ કહેવાય, મુલાકાતીઓ કહેવાય. સી એટલે જોવે છે, પપેટ શો કઠપુતળીનો શો જોવે છે, ત્યાં કઠપુતળીની રમત જોવે છે. એન્જોય એટલે આનંદ લે છે, લોકલ મ્યુઝિક જે સ્પીકરમાં ગીતો વાગે છે અથવા તો કોઈ પણ સંગીત વગાડતું હોય એનો આનંદ લે છે. એન્ડ ઇટ એટલે કે ખાય છે. ટેસ્ટી ફૂડ, આપણને સૌને ખબર છે મેળાની અંદર બહુ સરસ સ્વાદિષ્ટ વસ્તુઓ પણ મળે છે, સ્પીકરો પણ હોય છે, ચકડોળો પણ હોય છે, આવી અલગ અલગ જાતની વસ્તુઓ મેળામાં હોય છે. શું કહે છે આગળ જુઓ, ધ ફેર ઇઝ ફોર ટ્રેડ એન્ડ ઓલ્સો ફોર મીટિંગ પીપલ. જો વૌઠાનો મેળો છે એ શેની માટે પ્રખ્યાત છે? ધ ફેર ઇઝ, ફેર એટલે મેળો, ઇઝ એટલે છે, ફોર એટલે માટે, ટ્રેડ એટલે કે વ્યાપાર માટે. આ વસ્તુ જે ગધેડા વેચે છે, ઊંટ વેચે છે અથવા તો અન્ય વસ્તુઓ જે વેચે છે એની માટે. એન્ડ ઓલ્સો એટલે પણ, ફોર એટલે માટે,
મીટિંગ પીપલ, મીટિંગ એટલે મળવું, પીપલ એટલે લોકોને. ત્યાં આજુબાજુના ગામમાંથી ઘણા બધા લોકો દૂર દૂરથી આવે છે એ મેળ જોવા માટે, અને ત્યાં બધા મળે છે એકબીજાને, એટલે કે લોકોને મળવા માટે પણ આ મેળો ફેમસ છે. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એનિમલ ફેર ઇન ગુજરાત. બરોબર, આપણને કોઈક પૂછે કે સૌથી મોટો પ્રાણીઓનો મેળો ક્યાં ભરાય છે, તો આપણે કહી શકીએ વૌઠાની અંદર. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, વન ઓફ ધ એટલે સૌથી મોટો, બિગેસ્ટ એટલે મોટો, એનિમલ ફેર પ્રાણીઓનો મેળો ઇન ગુજરાત જે વૌઠામાં ભરાય છે. ઓકે મિત્રો, આ પહેલા મેળાની વાત થઈ. હવે બીજો મેળો છે, યસ, ઇટ ઇઝ નિયર ધ જુનાગઢ. ઓકે, જુનાગઢની અંદર છે, જેના મેળાનું નામ છે ભવનાથ ફેર. બરોબર, આ જે ભવનાથની તળેટી છે મિત્રો, ત્યાં ભરાવામાં આવે છે આ મેળો. ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ નિયર જુનાગઢ from one night before Mahashivratri to next 5 days. ભવનાથ ફેર, બરોબર, ભવનાથનો જે મેળો છે, હેલ્ડ એટલે યોજાય છે, એટ ગિરનાર, બરોબર, ગિરનાર આજે ગિરનારનો પહાડ છે, હિલ્સ એટલે પહાડ, પર્વત છે, નિયર જુનાગઢ જે જુનાગઢમાં આવેલો છે. ફ્રોમ વન નાઇટ બિફોર, વન એટલે એક, નાઇટ એટલે રાત્રિ, બિફોર એટલે પહેલા, એક રાત્રિ પહેલાથી જ આયોજન થઈ જાય છે આ મેળાનું, ચાલુ થઈ જાય છે. કઈ એક રાત્રિ પહેલા? મહાશિવરાત્રિ. મહાશિવરાત્રિની એક રાત્રિ પહેલાથી જ આ મેળો શરૂ થઈ જાય છે, ટુ નેક્સ્ટ 5 ડેઝ, અને એના પછીના 5 દિવસ, મહાશિવરાત્રિ પછી પણ 5 દિવસ આ મેળો ત્યાં ભરાય છે. જો શું કહે છે આ મેળાનું મહત્વ? મેની સેન્ટ્સ, સાધુસ એન્ડ ડિવોટીઝ ઓફ ગોડ શિવ કમ હિયર. મેની એટલે ઘણા બધા, સેન્ટ્સ, સેન્ટ એટલે સંતો કહેવાય છે, સાધુ, સાધુઓ, એન્ડ ડિવોટી એટલે ભક્તો, ઓફ ગોડ શિવ ભગવાન શિવના ભક્તો હોય છે, સાધુ હોય છે, સંતો હોય છે. કમ હિયર અહીંયા આ મેળામાં આવે છે. જો નેક્સ્ટ શું કહે છે? પીપલ ટેક અ હોલી બાથ એન્ડ પ્રે ઇન ધ ટેમ્પલ. પીપલ એટલે લોકો, ટેક એટલે લે છે, હોલી એટલે પવિત્ર, બાથ એટલે સ્નાન, પવિત્ર સ્નાન કરે છે, એન્ડ પ્રે અને પ્રાર્થના કરે છે, ઇન ધ ટેમ્પલ એટલે મંદિરની અંદર. બરોબર, આ ભવનાથનું જે તળેટી છે ત્યાં મંદિર આવેલું છે, ત્યાં લોકો દર્શન કરે છે, સૌપ્રથમ સ્નાન કરે છે અને મંદિરમાં પ્રાર્થના કરે છે. એના પછી શું કહે છે? જો there are shops with sweets, clothes and music items. there એટલે ત્યાં, are એટલે છે, shops એટલે દુકાનો, with sweets મીઠાઈઓની, clothes કપડાની, એન્ડ મ્યુઝિક આઇટમ સંગીતના સાધનોની પણ ત્યાં દુકાનો હોય છે મેળાની અંદર. ઓકે, હવે આગળ શું કહે છે? લેટ્સ સી. ધ ફેર ઇઝ ફોર વર્શિપિંગ ગોડ શિવ એન્ડ આસ્કિંગ ફોર બ્લેસિંગ. આ જે મેળો હોય છે, બરોબર, એનું મહત્વ શું છે? જો બરોબર, ધ ફેર ઇઝ ફોર, આ મેળો છે, ફોર એટલે માટે, વર્શિપિંગ એટલે ભક્તિ કરવી, પૂજા કરવી, કોની? ગોડ શિવ, ભગવાન શિવની પૂજા કરવા માટેનો આ મેળો હોય છે. આ મેળો ભગવાન શિવની ઉપાસના એટલે કે ભક્તિ કરવા માટે હોય છે અને તેમના આશીર્વાદ લેવા માટે હોય છે. ફોર આસ્કિંગ બ્લેસિંગ, એમના આશીર્વાદ મેળવવા માટેનો હોય છે. ઇટ શોઝ ધ સ્પિરિચ્યુઅલ ફેથ ઓફ ઇન્ડિયન પીપલ. ઇટ એટલે તે, આ મેળો છે, શોઝ એટલે બતાવે છે, સ્પિરિચ્યુઅલ, સ્પિરિચ્યુઅલ એટલે મિત્રો થાય છે આધ્યાત્મિક, અને ફેથ એટલે થાય છે વિશ્વાસ, શ્રદ્ધા, ઓફ ઇન્ડિયન પીપલ એટલે કે ભારતના લોકોની જે આ મેળામાં અને ભગવાનની અંદર જે આર્થિક શ્રદ્ધા, આધ્યાત્મિક શ્રદ્ધા છે એ દર્શાવતો આ મેળો છે. ઓકે, નેક્સ્ટ વન શું કહે છે મિત્રો? શામળાજી ફેર, શામળાજીનો મેળો. ઓકે, અહીંયા જે મંદિર છે ત્યાં આસપાસ ભરાય છે મિત્રો શામળાજી ફેર. શામળાજી ફેર ઇઝ હેલ્ડ એટ શામળાજી ટેમ્પલ ઇન અરવલ્લી. શામળાજી ફેર હેલ્ડ એટલે યોજાય છે શામળાજીમાં, ટેમ્પલ એટલે મંદિર પાસે, ઇન અરવલ્લી જે અરવલ્લીની અંદર આવેલું છે શામળાજી મંદિર, ત્યાં મેળો ઉજવાય છે. ઇટ ફોલ્સ ઇન કાર્તિક મંથ, તે યોજાય છે કાર્તિક મહિનામાં, ગુજરાતી જે મહિનો છે કાર્તિક, એમાં આ મેળો છે ત્યાં આયોજન થાય છે. પીપલ કમ ફ્રોમ ગુજરાત એન્ડ રાજસ્થાન. જો મિત્રો આ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પાસે આવેલું છે, એટલે ત્યાં બંને રાજ્યના લોકો છે એ આવે છે મેળાની અંદર. પીપલ એટલે લોકો, કમ એટલે આવે છે, ફ્રોમ એટલેથી, ગુજરાત એન્ડ રાજસ્થાન, ગુજરાતના લોકો પણ ત્યાં મેળામાં આવે છે અને રાજસ્થાનના લોકો પણ ત્યાં મેળામાં આવે છે. પીપલ યુઝ ટુ ટ્રાવેલ બાય બુલોક કાર્ટ એન્ડ કેમલ્સ. પીપલ એટલે લોકો,
યુઝ ટુ એટલે સામાન્ય રીતે, ટ્રાવેલ એટલે મુસાફરી કરે છે, બાય બુલોક કાર્ટ બળદગાડામાં, એન્ડ કેમલ્સ ઊંટ ઉપર. આ મેળામાં જ્યારે આવે છે ત્યારે બળદગાડાનો પણ ઉપયોગ કરે છે અને ઊંટ પર પણ આવે છે. ધે પ્રે ટુ ગોડ વિષ્ણુ ઇન ધ ટેમ્પલ. ધે એટલે તેઓ, પ્રે એટલે પ્રાર્થના કરે છે, ગોડ વિષ્ણુ એટલે ભગવાન વિષ્ણુની, ઇન ધ ટેમ્પલ એટલે મંદિરમાં. અહીંયા શામળાજીમાં બરોબર ભગવાન વિષ્ણુને એ લોકો પ્રાર્થના કરે છે. ધે ઓલ્સો બાય, ધે એટલે તેઓ, ઓલ્સો એટલે પણ, બાય એટલે ખરીદે છે, જ્વેલરી એટલે કે ઘરેણા, ક્લોથિસ એટલે કે કપડાં, એન્ડ ક્રાફ્ટ્સ એટલે કે હાથ વણાટની જે પણ કોઈ વસ્તુઓ છે તે લોકો ખરીદે છે. હસ્તકલાની વસ્તુઓ જેને કહેવામાં આવે છે એ. ધ ફેર શોઝ ડિવોશન એન્ડ ટ્રેડ એન્ડ એનિમલ ટ્રાવેલ. જો આ મેળો શું બતાવે છે? ફેર શોઝ શું બતાવે છે? આ ડિવોશન એટલે કે ભક્તિ, ટ્રેડ એટલે કે વેપાર, એન્ડ એનિમલ ટ્રાવેલ એટલે કે પ્રાણીઓ દ્વારા પ્રવાસ. બરોબર, આ ત્રણેય વસ્તુ આ મેળાની અંદર જોવા મળે છે. ઇટ કનેક્ટ્સ ધ કલ્ચર ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન. ઇટ એટલે તે, કનેક્ટ્સ એટલે જોડે છે, કલ્ચર એટલે સંસ્કૃતિ, ગુજરાત એટલે કે ગુજરાત, એન્ડ રાજસ્થાન એટલે કે રાજસ્થાન. રાજસ્થાન અને ગુજરાત બંનેની સંસ્કૃતિને આ જોડે છે. આ મિત્રો હતો ત્રીજો મેળો. હવે ચોથો મેળો જે છે અહીં આપણે જોઈ શકીએ છીએ માધવપુર ફેર. માધવપુરનો મેળો છે એની વાત કરવામાં આવી છે. અહીંયા ચિત્ર પણ જોવામાં આવે છે. માધવપુર ફેર ઇઝ હેલ્ડ ઇન માધવપુર વિલેજ નિયર પોરબંદર. માધવપુરનો જે મેળો છે, હેલ્ડ એટલે યોજાય છે, માધવપુર વિલેજ એટલે ગામમાં, નિયર એટલે નજીક, પોરબંદર પાસે જે આવેલું છે ત્યાં. ઇટ સ્ટાર્ટ ફ્રોમ ચૈત્ર શુક્લ પક્ષ નવમી ફોર 5 days. ઇટ એટલે તે, સ્ટાર્ટ એટલે શરૂ થાય છે. આ મેળો છે ક્યારે શરૂ થાય છે? ચૈત્ર શુક્લ પક્ષ નવમીએ, નોમને દિવસે, ફોર 5 days અને ત્યારથી 5 દિવસ સુધી આ મેળો રહે છે મિત્રો. વિલેજર્સ એન્ડ ડિવોટી ઓફ ગોડ કૃષ્ણ ટેક પાર્ટ ઇન ઇટ. વિલેજર્સ એટલે ગામના લોકો, એન્ડ ડિવોટી એટલે ભક્તો, ઓફ ગોડ કૃષ્ણ ભગવાન કૃષ્ણના જે ભક્તો છે અને ગામના લોકો છે, ટેક પાર્ટ આમાં જોડાય છે, આ મેળાની અંદર આવે છે. ધ ફેર સેલિબ્રેટ્સ ધ મેરેજ ઓફ કૃષ્ણ એન્ડ રૂકમણી. જો મહત્વ શું છે માધવપુર મેળાનું અહીંયા વાત કરવામાં આવી છે. ફેર એટલે મેળો, સેલિબ્રેટ એટલે ઉજવાય છે, મેરેજ એટલે લગ્ન, ઓફ કૃષ્ણ એટલે કે કૃષ્ણ ભગવાનના, એન્ડ રૂકમણીજીના લગ્નનું ઉજવણી છે એ આ મેળામાં કરવામાં આવે છે. શું કરે છે ત્યાં લોકો? જો જ્યારે આ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે પીપલ ડુ ગરબા એન્ડ સિંગ સોંગ એન્ડ વિઝિટ કલરફુલ શોપ. પીપલ એટલે લોકો, ડુ એટલે કરે છે, ગરબા ગાય છે ત્યાં, સિંગ સોંગ ભક્તિના ગીતો ગાય છે, એન્ડ વિઝિટ મુલાકાત કરે છે, કલરફુલ શોપ રંગબેરંગી દુકાનોની પણ ત્યાં મુલાકાત કરે છે. વન કેન બાય ટોયસ સ્નેક્સ એન્ડ ક્લોથિસ. ત્યાં બાય એટલે કે ખરીદવું, કોઈ પણ ખરીદી શકે છે. ટોયસ એટલે કે રમકડા, સ્નેક્સ એટલે નાસ્તા, ક્લોથિસ એટલે કપડા મેળાની અંદર. ધ ફેર સ્પ્રેડ્સ જોય એન્ડ કીપ્સ કૃષ્ણ સ્ટોરી અલાઇવ. ફેર આ મેળો છે, સ્પ્રેડ એટલે ફેલાવે છે અથવા તો જણાવે છે. શું જણાવે છે? જોય એટલે કે આનંદ, એન્ડ કીપ્સ એટલે કે રાખે છે, કૃષ્ણ સ્ટોરી કૃષ્ણ ભગવાનની જે વાર્તા છે અથવા તો જે વાત છે, કૃષ્ણનું જીવંત કથા છે એ શું રાખે છે? જીવંત રાખે છે. આ જ્યારે પણ મેળો ભરાય છે ત્યારે એમના લગ્ન કરવામાં આવે છે, એમની ઉજવણી કરવામાં આવે છે અને એ જે કૃષ્ણ ભગવાનની જે લીલા છે એને જીવંત કરવામાં આવે છે. તો મિત્રો આજે આપણે 4 મેળા હતા એના વિશે આપણે ભણ્યા. ઓકે, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એના જે પ્રશ્નોના જવાબ છે એ આપણે જોઈશું અને બાકીની નીચેની એક્ટિવિટી જોઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી એને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ સો મચ.